નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પાવન પર્વને લઈને ગુજરાતમાં આસ્થા અને સાંસ્કૃતિક ઓળખની ચર્ચા વેગવંતી બની છે। આ વખતે ચર્ચાના કેન્દ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ વીએચપી અને બજરંગ દળનું અલ્ટિમેટમ છે। વીએચપીએ નવરાત્રીના આયોજકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે બિન હિન્દુ કલાકારો અને બેન્ડને નવરાત્રીના આયોજનમાંથી દૂર કરવામાં આવે। વીએચપીની નવરાત્રીને લઈને ઝુંબેશ અને અપીલ। વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રતાપ રાજપુરોહિતે જણાવ્યું હતું કે વીએચપી છેલ્લા ઘણા સમયથી વિધર્મી મુક્ત નવરાત્રી માટે ઝુંબેશ ચલાવી રહી છે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મની આસ્થા અને સંસ્કૃતિને જાળવી રાખવાનો છે। રાજપુરોહિતે કહ્યું કે ઘણા બધા ગરબા આયોજકોએ અમારી અપીલને ગંભીરતાથી લીધી છે અને વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કર્યું છે। જોકે તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે એક બે આયોજકો એવા છે જેઓ આ વાતને હજી પણ ગંભીરતાથી નથી લઈ રહ્યા। તેઓ હિન્દુ આસ્થા સાથે ખિલવાડ કરી રહ્યા છે। સુવર્ણ નવરાત્રી અને સરસાણા નવરાત્રી। રાજપુરોહિતે સ્પષ્ટપણે જણાવ્યું કે સુવર્ણ નવરાત્રીએ સાજિદ અહેમદ બેન્ડને નવરાત્રીમાં કામ આપ્યું છે અને સરસાણા નવરાત્રી આયોજકોએ પણ લઘુમતીઓને કામ સોંપ્યું છે। તેમણે આ બંને આયોજકોને તાત્કાલિક ધોરણે આ નિર્ણય બદલવા અને સનાતની કલાકારોને કામ આપવા વિનંતી કરી છે। વીએચપીના અલ્ટિમેટમમાં સ્પષ્ટતા છે કે જો આયોજકો તેમની માંગણીઓનું પાલન નહીં કરે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે। રાજપુરોહિતે કહ્યું કે જો લઘુમતીઓને હટાવવામાં નહીં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ તેમનો વિરોધ કરશે। તેમણે વધુમાં જણાવ્યું કે જો નહીં બદલે તો ઉગ્ર વિરોધ અને બહિષ્કાર કરવામાં આવશે। આ ચેતવણી માત્ર આયોજકો પૂરતી સીમિત નથી, પરંતુ વીએચપી એ સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે રાજપુરોહિતે જણાવ્યું, મારી દરેક સનાતન હિન્દુ ભાઈ બહેનોને વિનંતી છે કે આવી નવરાત્રી જ્યાં વિધર્મીને કામ સોંપવામાં આવે તેનો બહિષ્કાર કરો। પ્રતાપ રાજપુરોહિત, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અઠવા જિલ્લા સંયોજક। રાજપુરોહિતજી, આવનારા નવરાત્રીમાં શું સંદેશો આપશે, ખાસ કરીને વિધર્મી? સંદેશો આ જ છે કે માતાજીનો જે નવરાત્રીનો બહુ મોટો હિન્દુ આસ્થાનો પ્રતીકનો તહેવાર છે, એમાં વિધર્મી જે હિન્દુ સંસ્કૃતિને નથી માનતા, જે હિન્દુ તહેવારોને નથી માનતા, એ લોકો ન પ્રવેશે એ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અપીલ કરે છે। કઈ રીતનું અપીલ કરી? દર વર્ષે અમે ગરબા આયોજકો અને કોમર્શિયલ આયોજકોને અમે વિનંતી અને ચેતવણી આપીએ છીએ કે તમે વિધર્મીઓને કામ નહીં આપો। બધા આયોજકોમાંથી ઘણા આયોજકો માની ગયા છે, એ ગંભીર મુદ્દાને સિરિયસ લીધો છે, પણ એક બે આયોજક છે જે આ મુદ્દાને ગંભીર લેતા નથી। તેને અમે વિનંતી અને ચેતવણી આપી છે કે તમે જે વિધર્મીને બેન રાખ્યો છે એ તમે તાત્કાલિક ધોરણે બદલી દો, નહીં તો અમે એનો વિરોધ કરશું અને પોલીસ સંકલન સાથે રહીને જે કાયદેસર કાર્યવાહી હશે એ કરાવશું। વાત કરીએ તો આયોજકો કોણ છે? આયોજકોમાં અમને નામ મળી આવેલ છે, એમાં V1 સુવર્ણ નવરાત્રી છે અને સરસાણા ડોમ ઓજી નવરાત્રી છે। વાત કરીએ તો પુરોહિતભાઈ, જે આયોજકોમાં ત્યાં ગરબા ખેલૈયા આવે છે ને બીજા જોવા માટે બી આવે છે, તો કઈ રીતે વાત થશે કે આ હિન્દુ છે કે વિધર્મી? આટલા બધા સંખ્યામાં જે માણસો હોય એમાં એક એકની તો અમે તપાસ નહીં કરી શકીએ છીએ, લેકિન અમારા બજરંગ દળના કાર્યકર્તા બી ગ્રાઉન્ડ લેવલે પાસ લઈને ગરબા ખેલાયામાં હશે। અમને એવું કંઈક લાગશે કે આ વિધર્મી છે કે એવી કઈ વાત મળી આવે તો અમે એને રોકીને પોલીસ સાથે સંકલન કરીને કાયદેસર કાર્યવાહી કરીશું।